નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, મોદી કેબિનેટ દ્વારા સારા સમાચાર મળી રહ્યા છે. રૂપિયા 8,800 કરોડના ભંડોળને મંજૂરી મળી છે. કેન્દ્રીય મંત્રીમંડળે સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમ માટે 8,800 કરોડના બજેટને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી યુવાનોને ઘણો ફાયદો થશે અને દેશમાં રોજગારની તકો વધશે. સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામની 3 યોજનાઓ, જેમાં આ 3 યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પહેલું, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 PMKVY. બીજું, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ પ્રમોશન યોજના PMNAPS. અને ત્રીજું, કૌશલ્ય વિકાસ માટે જન શિક્ષણ સંસ્થાન બનાવવાનું છે. તો પીએમ મોદીનું જે મિશન છે તેમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે યુવાનો માટે તકો ઊભી કરવી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મિશન છે. તેથી સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ 8,800 કરોડ રૂપિયા આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના 4.0માં મુખ્ય ધ્યાન કૌશલ્યને પ્રોત્સાહન આપવાનું છે. આ અંતર્ગત યુવાનોને તાલીમ અને પ્રમાણપત્રો આપવામાં આવશે. આ યોજના હેઠળ યુવાનોને ટૂંકા ગાળાની તાલીમ, કૌશલ્ય વધારવા અને પુનઃ કૌશલ્ય પ્રાપ્ત કરવાની તકો મળશે. તેમજ એપ્રેન્ટિસ પ્રમોશન યોજનામાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ પ્રમોશન યોજના PMNAPS હેઠળ ઉદ્યોગમાં નાણાકીય પ્રોત્સાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે. આનાથી યુવાનોને શાળા પછી કામ કરવામાં કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં અને તેઓ વધુ સારો અનુભવ મેળવી શકશે. આ યોજના ઉત્પાદન અને સેવા બંને ક્ષેત્રોમાં મદદરૂપ થશે. નિકાસ વધશે. ભારતનો નિકાસ ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે 2024-25માં નિકાસ 800 બિલિયનના રેકોર્ડ સ્તરે પહોંચવાની અપેક્ષા છે. દેશના અર્થતંત્ર માટે આ એક સારા સંકેતો હોઈ શકે છે. ધન્યવાદ.